જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? તો આ છે સન્ડે સાંજનો વિડીયો. આમ તો સન્ડે અમારે એક વસ્તુ બની જાય, બટેટા પૌવા કે ખારી ભાત કે ખીચડી, મસાલા ખીચડી કે એવું બધું. પણ આજે બહુ બધા ભાત બચ્યા હતા તો એના ક્રિસ્પી ભજીયા બનાવ્યા. તો એના માટે પહેલાં અમે ભાતને જેવી રીતે આપણે લોટને મસળી એવી રીતે મસળી લીધો. પછી એમાં બટેટા ડુંગળીનું ખમણ, ફૂલ ધાણા, આદુ મરચાંની પેસ્ટ, લીલું લસણ, પછી બેઝિક મસાલા, નમક, હળદર ને લાલ મરચું જરાક અને પછી 5 વાટકી જેટલો ચણાનો લોટ અને મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે ખાટી છાશ. ન હોય તો મોડી છાશ અને લીંબુ એડ કરી દેવું. પછી એને આવું લચકા જેવું બેટર બનાવી અને એને 20 થી 25 મિનિટ માટે રેસ્ટ આપી દેશું. તમે ભાત બચ્યા હોય ને ત્યારે એનો ઉપયોગ કેવી રીતે કરો છો અને સન્ડે શું જમ્યા એ પણ મને કમેન્ટ જરૂરથી કરજો. જ્યારે રેસ્ટ આપ્યો ત્યારે મેં ગ્રીન ચટણી બનાવી લીધી અને 2 દીકરીઓ જો અહીંયા રમે છે. અને હવે આપણે ભજીયા બનાવવાનો ટાઈમ થઈ ગયો. પાડી લીધા ભજીયા અને બહુ જ સરસ બન્યા હતા. તમે આમાં મેથી પાલક પણ એડ કરી શકો. કેવા લાગ્યા કહેજો જરૂર અને બનાવજો પણ ખરા. આવજો.